દિવાળી વેકેશન પૂર્ણ થતા ફરીથી સ્કૂલ કોલેજ શરૂ થયા છે। ગુજરાત બોર્ડમાં શૈક્ષણિક વર્ષ 2024 અને 25 માટેનું એક સત્ર દિવાળી અગાઉ પૂર્ણ થયું હતું, ત્યારે આજથી બીજું સત્ર શરૂ થયું છે। વિદ્યાર્થીઓ ઉત્સાહ સાથે સ્કૂલમાં આવ્યા છે, ત્યારે ધારીના ગોપાલ ગ્રામમાં ઓપી જાટકિયા હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓનું તિલક કરી સ્વાગત કરાયું। વિદ્યાર્થીઓને કંકુ અને ચોખાનો ચાંદલો કરી શાળામાં પ્રવેશ કરાવ્યો હતો। દિવાળી વેકેશન બાદ આજથી શાળાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। ગોપાલ ગ્રામમાં વિદ્યાર્થીઓ ઉત્સાહ સાથે સ્કૂલમાં આવ્યા અને ઓપી જાટકિયા હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું। આ નવા વર્ષની શરૂઆતમાં દિવાળી વેકેશન પૂર્ણ થતાં બાળકો આજે શાળામાં પ્રવેશ્યા છે। બાળકોને અમે કંકુ તિલક કરી, ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ કરી તેમજ મીઠાઈ વેચણી કરી અને બાળકોને અમે અહીંયા પ્રવેશ આપ્યો છે અને બાળકોનો હંમેશને માટે ઉત્સાહ વધે। ઘણા બધા બાળકોના મનની અંદર અને વાલીઓના મનની અંદર એવું હોય છે કે શાળા ખુલે અને પહેલા દિવસે આપણે જશું તો સફાઈ કામ કરાવવામાં આવશે, ભણાવશે નહીં, પણ અહીંયા અમારી શાળાની અંદર આવું કશું જ નથી। એટલા માટે બાળકોનો ઉત્સાહ વધે એટલે અમે ધાર્મિક વિધિથી બાળકોનો આજે પ્રવેશ ઉત્સવ કરાવ્યો છે અને બાળકો ખૂબ આનંદથી શાળામાં પ્રવેશ્યા છે।